સ્ટેટ અને એકાઉન્ટ એમાં તૈયારી કઈ રીતે થતી હતી? મીન્સ સ્ટેટમાં છે થિયરી, બટ એકાઉન્ટ ટોટલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એમાં પ્રેક્ટિસ કરવી જ જોઈએ, રોજ 1.5 કલાક બેસવું જ જોઈએ સ્ટેટ એકાઉન્ટમાં. થિયરી જેમ હાર્દિકભાઈ આપણને ડે બાય ડે થિયરી કરાવતા એમ જ કરતી જતી હું. બરાબર. અને સ્ટેટ એકાઉન્ટમાં પણ એમ જ હતું મારે. રોજ જે 1 કલાક એકાઉન્ટ સ્ટેટને આપવાનો જ, ભલે ગમે એ થાય. બરાબર છે. આખી ચોપડી કેટલી વખત પૂરી કરી છે એવું કઈ? 2-3 વાર કરી જશે, કેમ કે સ્કૂલમાં કરાવતા, પછી અહીંયા ચાલે ત્યારે ડીપીપી, પ્રેક્ટિસ પેપર, પીડીએફ અલગથી, અને આખી ચોપડી સેલ્ફ રિવિઝન પણ. ઓકે. ઇકો બી અને એસપી એમાં કઈ રીતની તૈયારી થતી હતી? વિદ્યાકુલમાં જ્યારે જોઈન થયા હતા ને ત્યારે ઇકો, એસપી અને જે બીએ ટોટલી એ લોકો જેમ કી પોઈન્ટ્સ આપતા હતા, ચાવીઓ આપતા હતા, પછી યાદ રાખવાની ટ્રીપ્સ આપતા હતા, એ બધું એ પ્રમાણે તૈયારી કરતી ગઈ ને, એટલે કવર થતું ગયું ને યાદ થતું ગયું. અકાઉન્ટમાં પ્રિપરેશન કેવી રીતે કરતી તું? એકાઉન્ટમાં જેમિસભાઈએ કીધું હતું કે કેવી નોટ્સ બનાવવાની, કેવી રીતે ડે બાય ડે કયા ચેપ્ટરને કેટલો વેટેજ આપવાનો, કેટલો ટાઈમ આપવાનો, પછી કેટલી સ્પીડ જોઈએ દાખલા ગણવામાં, જેથી એક્ઝામમાં એ આપણો ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે. એ પ્રમાણે જે દિવસ પ્રમાણે લેક્ચર જાય ને એમ સર કહેતા જાય છે, એટલે એ પ્રમાણે જે દિવસે જે લેક્ચર હોય ને એનું કામ કરીને જ સુવાનું. બરાબર. ભલે અગર બાય ચાન્સ કોઈ કામને લીધે બાકી રહી જાય તો સન્ડે. બરાબર. કામ ના અટકાવવું જોઈએ. એ પ્રમાણે જેમ લેક્ચર બાય લેક્ચર એ કામ થતું જ જતું હતું. સરસ.